ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્તે, કેમ છો? આજે બીજું કંઈ નહીં, હું મારો એક નાનો એવો અનુભવ તમારી સાથે શેર કરવા માંગુ છું. સાચું કહું ને તો પહેલાં જ્યારે હું બંધારણની બુક વાંચતી હતી ને ત્યારે મને કંઈ સમજાતું ન હતું. મને એવું લાગતું હતું કે આ છે શું આ બધું. પણ જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામ આવીને ત્યારે મેં નિયમિત સરના વિડીયો જોવાનું શરૂ કર્યું. પછી બંધારણમાં મને ખબર પડી કે આ કોન્સેપ્ટ છે. હવે બુક વાંચ્યું ને તો મને સારી રીતે સમજાય છે. વાત કરીએ ને તો પહેલાં તો તમને જે કોઈ યુટ્યુબરના વિડીયો સારા લાગતા હોય, જેમના વિડીયો જોવાથી તમને બંધારણની સારી સમજ પડતી હોય તેમના વિડીયો જોવાના છે. અને પછી ગમે તે તમને જે યોગ્ય લાગે એ બુક વાંચવાની છે. અને પછી એ બુક વાંચતા વાંચતા તમે નોટ્સ બનાવશો ને તો એ સારી રીતે તમને યાદ રહેશે. તમે મારી નોટ્સમાંથી જોઈને ગમે તે લખશો તો તમને કંઈ સમજાય નહીં. કેમ કે આમાં મેં મારી રીતે શોર્ટ્સમાં લખ્યું છે. જેમ કે આ સરકારી ખરડો કોણ રજૂ કરે એ મેં એકદમ શોર્ટ્સમાં લખ્યું છે. તો તમે વાંચશો તો તમને એમ થશે કે આ શું છે. પણ જ્યારે તમે જાતે બનાવશો ને તો ત્યારે તમને સમજાઈ જશે કે હા આનો અર્થ આ છે. એટલે નોટ્સ તો તમે જાતે બનાવશો ને જેટલી તમે જાતે નોટ્સ બનાવશો ને એટલું તમારા માટે સારું રહેશે. તો નોટ્સ જાતે જ બનાવવાની કોશિશ કરો. આવા નોલેજેબલ વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.